શ્રી કૃષ્ણ મિત્રો, આજથી આપણે ટેક્સ્ટ બુક શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. ઇંગ્લિશની ટેક્સ્ટ બુક તમને ક્યાં અને કેટલી ઉપયોગી થશે એની પહેલાં માહિતી આપી દઉં. તમારા બુકની અંદર ટોટલ 10 યુનિટ છે, જેમાં 17 રીડ છે. એ 17 રીડમાંથી 5 પોએમ્સ છે અને 12 રીડ છે. 5 પોએમ્સ અને 12 રીડ્સ છે. બરાબર. દરેક રીડ અને દરેક પોએમને ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી. બુક બહુ સરસ બનાવવામાં આવેલી છે. દરેક લેસન બહુ સારા આપવામાં આવેલા છે. ધ્યાનથી સમજશો તો બેનિફિટ કેટલો થશે તમને ટ્રુ ફોલ્સ એના આધારે આવડશે. બરાબર. ત્યાર પછી ટ્રુ ફોલ્સ પછી 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ પૂછાય છે. બરાબર. ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગમાં કામ લાગશે. ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપ્યું હશે તો નિયરેસ્ટ મિનિંગ આવશે. પછી સેક્શન બીની અંદર પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આવશે. આફ્ટર દેટ સેક્શન બીમાં તમને શોર્ટ નોટ પૂછાશે યુનિટના આધારે, રીડના આધારે. આફ્ટર દેટ સેક્શન બીમાં જ તમને વોકેબ્યુલરીની ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછવાની છે 3 માર્ક્સની, એમાં કામ લાગશે. બરાબર. અને ત્યાર પછી સેક્શન સીમાં પોએમના સવાલ જવાબ, એટલે પોએમ પરથી સ્ટેન્ઝા પૂછાય ને સ્ટેન્ઝા ઉપરથી તમારે ક્વેશ્ચન આન્સર આપવાના હોય તો એ તમને ઉપયોગી થશે. બરાબર. તો આટલી જગ્યાએ તમારી ટેક્સ્ટ બુક તમને કામ લાગવાની છે. આટલા માર્ક્સ તમને આપવાના છે ટેક્સ્ટ બુક. બરાબર. 4 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ, 3 માર્ક્સના 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ, 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ, 10 માર્ક્સના પેરેગ્રાફ પરથી સવાલ જવાબ, 6 માર્ક્સની શોર્ટ નોટ, 3 માર્ક્સની વોકેબ્યુલરીની ખાલી જગ્યા અને 5 માર્ક્સના પોએમના ક્વેશ્ચન આન્સર. બરાબર. તો આટલા માર્ક્સ આપણા માટે બહુ અગત્યના કહેવાય, બહુ વધારે મહત્ત્વના છે. માટે લેસનમાં ધ્યાન આપવું બહુ જરૂરી. તમારે નોટબુકની અંદર ટેક્સ્ટ બુકનો અલગ પાર્ટ પાડવાનો, અલગ ભાગ પાડવાનો, શક્ય હોય તો એક અલગ નોટ બનાવવાની છે. બરાબર. જેમાં યુનિટનું હેડિંગ આપવાનું છે. સ્પેલિંગ્સ હું હમણાં હાલ વિડીયોમાં સમજાવતો જઈશ. નિયરેસ્ટ મિનિંગ જે ઉપયોગી હશે, જે કામના હશે પરીક્ષાલક્ષી, એ હું લખાવતો જઈશ. અને લેક્ચર પછી હું તમને એક પિક સેન્ડ કરીશ જેમાં સ્પેલિંગ્સ, એના નિયરેસ્ટ મિનિંગ અને એના ગુજરાતી અર્થ 3 વસ્તુ લખેલી હશે, જે હું તમને સેન્ડ કરીશ. હમણાં પાઠમાં ભણાવતી વખતે વિડીયોમાં તમે એ સાંભળી શકશો, જોઈ શકશો કયા કયા શબ્દો આવે છે તે. તો હવે આપણું ફર્સ્ટ યુનિટ છે. ફર્સ્ટ યુનિટનું નામ તમને આપવામાં આવેલું છે કેન યુ ઇન્સ્ટોલ લવ. બરાબર. જ્યાં ઇન્સ્ટોલનો અર્થ, કેમ આ આપણને કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો. શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કોનામાં પ્રેમને પ્રસ્થાપિત કરવાનો છે? તો આજે છે ને માણસના હૃદયની અંદર પ્રેમ બહુ ઓછો રહ્યો છે. પ્રેમ કરતાં અવિશ્વાસ વધારે છે. બરાબર. તો એ પ્રેમને ફરીથી સ્થાપિત કરવાનો છે. કોના હૃદયમાં પ્રેમને સ્થાપિત કરવાનો છે? તો જે વ્યક્તિ ઓલરેડી હર્ટ થયેલો છે, બરાબર, ઓલરેડી એ દુઃખી છે, ઓલરેડી હર્ટ થયેલો છે, એવા વ્યક્તિના હૃદયમાં પ્રેમને પ્રસ્થાપિત કરવાનો છે. આખો લેસન ટેકનિકલ ભાષામાં આપેલો છે, કારણ આજના આધુનિક યુગની અંદર આપણે મોસ્ટલી બધી પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા આપણે ટેકનોલોજીનો કે ગૂગલનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો અહીંયા પણ આખું લેસન તમને ટેકનિકલ ભાષામાં એટલે કે કમ્પ્યુટર લેંગ્વેજમાં આપવામાં આવેલો છે. તો તમે ખાસ એને ધ્યાનથી સમજજો. હું શક્ય એટલું બધું જ સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર. ચલો, પહેલું શરૂઆત કરીએ છીએ કેન યુ ઇન્સ્ટોલ લવમાં. તમને જે ઇન્સ્ટોલ શબ્દ દેખાય છે, ઇન્સ્ટોલનો અર્થ થાય છે પ્રસ્થાપિત કરવું. અહીંયા 2 વ્યક્તિ વાતચીત કરે છે આખા રીડિંગમાં. એક છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ઘટના એવી છે કે કોઈ એક લેડી કસ્ટમર છે. લેડી કસ્ટમર છે, આ ધ્યાન રાખજો. કસ્ટમર જે છે એક લેડી છે, એ હર્ટ થયેલી છે અને પોતાના હૃદયમાં ફરીથી પ્રેમ પ્રસ્થાપિત થાય એટલા માટે એણે કોઈ ટેકનિકલ સર્વિસ સેન્ટરનો ઉપયોગ કરેલો છે અને ત્યાંથી કોઈ એક કસ્ટમર સર્વિસ સેન્ટર ઉપરનો કોઈ વ્યક્તિ એને મદદ કરી રહ્યો છે કેવી રીતે પ્રેમને પ્રસ્થાપિત કરવું પોતાના હૃદયની અંદર, એના માટે. બરાબર. ઇન્સ્ટોલનો અર્થ થાય છે પ્રસ્થાપિત કરવું, અંદર ગોઠવવું. બરાબર. કેમ કરવાનું છે? તમને જ્યારે ટેક્સ્ટ બુકમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાશે તો નામ આવશે CSR, કેપિટલ અક્ષરમાં CSR લખેલું છે. તો તમે એ જોઈ શકો છો. CSR એટલે તમારે શું લખવાનું છે દીકરાઓ? તો એ તમારે લખવાનું છે CSR એટલે તમારે શું લખવાનું છે? તો એ છે આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. આ REP જે લખેલું છે ને એનો અર્થ થાય છે રિપ્રેઝેન્ટેટિવ. સ્પેલિંગ છે REP
RESENTATIVE રિપ્રેઝેન્ટેટિવનો અર્થ થાય છે પ્રતિનિધિ. તો આખો શબ્દ છે ગ્રાહક સેવા પ્રતિનિધિ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનો અર્થ થાય છે ગ્રાહક સેવા પ્રતિનિધિ, જે ગ્રાહકને સર્વિસ આપી રહ્યો છે. બરાબર. દેન બીજો વ્યક્તિ કોણ છે બોલનાર? તો એ છે ગ્રાહક, જે મેં તમને કીધું કે એક લેડી કસ્ટમર છે. તો હવે લેસનની શરૂઆત કરીએ. બરાબર. સૌથી પહેલાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે પૂછ્યું, એને કસ્ટમરે ફોન કર્યો છે, તો એ સામેથી પૂછે છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે તમારા હૃદયમાં પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? તો કસ્ટમર કહે છે આઈ કેન ડુ ધેટ. કસ્ટમરે કહ્યું, ગ્રાહકે કહ્યું, હા હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. અહીંયા ટેકનિકલ વર્ડ જે છે એનો અર્થ થાય છે યાંત્રિક. ટેકનિકલનો અર્થ થાય છે યાંત્રિક. એટલે ગ્રાહકે શું કહ્યું, પણ હું કોઈ ટેકનિકલ વસ્તુ નથી, હું કોઈ યંત્ર નથી. જેમ આપણા મોબાઈલની અંદર આપણે કંઈ ઇન્સ્ટોલ કરવું હોય તો ખાલી જ્યાં ઇન્સ્ટોલ લખેલું આવે ત્યાં આપણે ક્લિક કરીએ એટલે જાતે ઇન્સ્ટોલ થવા લાગે છે. તો એ યંત્ર છે, માટે એ જાતે થાય છે. પણ આપણા હૃદયની અંદર, માણસના હૃદયની અંદર પ્રેમને પ્રસ્તાવિત કરવું છે તો એવા કોઈ બટનો નથી આવતા કે બટન દબાવી દઈએ એટલે હૃદયની અંદર પ્રેમ પ્રસ્થાપિત થવાનું શરૂ થઈ જાય. બરાબર. તો ગ્રાહકે એવું કહ્યું કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ. એણે કહ્યું કે હું કોઈ યંત્ર નથી, હું કોઈ યાંત્રિક વસ્તુ નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. એક બહુ સરસ વસ્તુ, મોટિવેશનલ લેસન છે, મેં તમને આગળ જ સમજાવ્યું છે. શું મોટિવેશનલ? આ સેન્ટેન્સને જરા જુઓ. એણે કહ્યું કે હું ટેકનિકલ નથી, પરંતુ હું એવું માનું છું કે હું એને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. એટલે મારે તમને શું સમજાવવું છે દીકરાઓ, કે કોઈ બી વસ્તુ સમજવી હોય ને, તમારે શીખવી હોય ને, તો એના માટે સૌથી પહેલાં તમારે માનસિક તૈયારી બતાવવી પડે. જો તમે મેન્ટલી પ્રિપેર નથી કોઈ પણ વસ્તુને સમજવા માટે, તો કોઈ ગમે તેટલો સારો વ્યક્તિ, કોઈ ગમે તેટલો એક્સપર્ટ પણ આવીને એ ભણાવતો હશે, શીખવાડતો હશે, તો તમે એને સમજી નહીં શકો. બરાબર. એટલે સૌથી પહેલાં કંઈ પણ નવું શીખવા માટે આપણે માનસિક તૈયારી રાખવાની છે. બરાબર. તો અહીંયા ગ્રાહક એવું કહું કે હા હું તે ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? હવે એના માટે મારે પહેલાં શું કરવું પડશે? મારા હૃદયમાં લવને ઇન્સ્ટોલ કરવા માટે મારે શું કરવું પડશે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. આ સેન્ટન્સને બરાબર ધ્યાનથી સમજી લેજો. કયું સેન્ટન્સ છે? સેન્ટન્સ છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. બરાબર. પહેલું સ્ટેપ છે કે તમારે તમારા હાર્ટને ઓપન રાખવાનું છે. આ સેન્ટન્સ ટ્રુ ફોલ્સમાં પૂછાય છે, આઈએમપી સેન્ટન્સ. બરાબર. બેક ટુ આ જ વાક્ય પૂછાય છે. હવે આમાં કદાચ ફેરફાર કરીને શું મૂકે, તો જ્યાં ઓપન શબ્દ છે ત્યાં ક્લોઝ મૂકી દેશે. બરાબર. એટલે પછી એના આધારે ટ્રુ કે ફોલ્સ. જો આને આ જ વાક્ય આવે તો સેન્ટન્સ ટ્રુ, ક્લોઝ લખેલું આવે ઓપનની જગ્યાએ તો આપણે ફોલ્સ લખી દેવાનું છે, સુધારવાનું નથી એને. બરાબર. તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું પગથિયું છે કે તમારે તમારા હાર્ટને ઓપન કરવાનું છે. એણે બીજો સવાલ કર્યો, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? લોકેટેડનો અર્થ થાય છે શોધવું, શોધી કાઢવું. બરાબર. તો એણે પૂછ્યું કસ્ટમરે કે શું તમને તમારું હાર્ટ એટલે અહીંયા ટેકનિકલ ભાષામાં હાર્ટ, જો હાર્ટ કેપિટલ અક્ષરમાં લખેલું છે, અહીંયા ટેકનિકલ ભાષામાં હાર્ટ એ શું છે, તો કે એ એક યંત્ર છે જેની અંદર લવને ઇન્સ્ટોલ કરવાનું છે. બરાબર. આપણું હૃદય છે અહીંયા, એની જ વાત છે, પણ એ ટેકનિકલ ભાષામાં છે. મેમ એ મેડમનું શોર્ટ ફોર્મ છે. તો હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? કસ્ટમરે પૂછ્યું, ગ્રાહક સેવા પ્રતિનિધિએ, બરાબર, સર્વિસ CSR કે મેડમ શું તમને તમારું હાર્ટ, જ્યાં તમારે આ લવને ઇન્સ્ટોલ કરવાનું છે, એ મળી ગયું? આપણને પણ પૂછવામાં આવે કે ભાઈ તમારે કોઈ બી પ્લે સ્ટોર પરથી કોઈ વસ્તુ, તમે ગેમ કે સોંગ કંઈ પણ ડાઉનલોડ કરવા જતા હો, ગૂગલ પરથી ડાઉનલોડ કરવા જતા હો, તો એ ક્યાં ઇન્સ્ટોલ કરવાનું છે એવું આપણને ક્વેશ્ચન થાય. બરાબર. તો એ પ્રમાણે આપણે ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ. કસ્ટમર સેઝ યસ આઈ હેવ. કસ્ટમરે તરત તૈયારી બતાવી ગ્રાહકે, હા મને મારું હાર્ટ મળી ગયું છે, મતલબ કે જ્યાં મારે આ લવને ઇન્સ્ટોલ કરવાનું છે એ મને મળી ગયું છે. બટ દેર આર
સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ એક સમસ્યા છે, ગ્રાહકે કહ્યું કે જ્યાં મારે આ લવને ઇન્સ્ટોલ કરવાનું છે ત્યાં ઓલરેડી કેટલીક ફાઇલો રનિંગ છે. અને આપણું પણ છે ને, જેમ જ્યારે ફોનની મેમરી ફૂલ થયેલી હોય અને તમે અંદર કંઈક અંદર નાખવા જાઓ તો અંદર એક કોઝન આવે, એક સૂચના આવે કે ભાઈ આ ઓલરેડી મેમરી ફૂલ છે, તો ઓલરેડી કંઈક પહેલાં તમારે કંઈક ડિલીટ કરવું પડશે, ત્યાર પછી આ અંદર આવશે, નવી ફાઇલ આવશે. તો અહીંયા ગ્રાહક પણ એક સમસ્યા બતાવી કે હું લવને ઇન્સ્ટોલ તો કરી લઉં પણ અંદર કેટલીક ફાઇલો હમણાં મારા હાર્ટની અંદર રનિંગ છે, બરાબર, કેટલાક પ્રોગ્રામ્સ મારા હાર્ટની અંદર રનિંગ છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? શું મારા હાર્ટમાં ઓલરેડી પહેલાંથી કંઈક ચાલી રહ્યું છે, કેટલાક પ્રોગ્રામ્સ ચાલી રહ્યો છે, તો એ દરમિયાન આ નવી ફાઇલને અંદર હું ઇન્સ્ટોલ કરું, અંદર પ્રસ્તાવિત કરું, તો શું તે યોગ્ય રહેશે? શું તે યોગ્ય છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને એવું કહે છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ નાવ? મેડમ, ગ્રાહક સેવા પ્રતિનિધિ એને પૂછ્યું કે મેડમ, તમે કહો છો કે હમણાં પ્રોગ્રામ્સ તમારા રનિંગ છે તમારા હાર્ટની અંદર, તો જરા તમે મને જણાવશો કે તમારા હાર્ટમાં કયા કયા પ્રોગ્રામ્સ હમણાં રનિંગ છે, હાલ રનિંગ છે? ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, તમે જુઓ આર રનિંગ, બરાબર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવે છે. તો ગ્રાહકે એને માહિતી આપી. કસ્ટમર સેઝ લેટ મી સી. ગ્રાહકે કહું ઊભા રહો, તમને જોઈને કહું. હવે જોજો, જરાક ટેકનિકલ ભાષાના શબ્દો છે, કમ્પ્યુટર લેંગ્વેજના શબ્દો છે, એ થોડું વિચારીને ગ્રાહક અંદર જે પેલા ટપકા બતાવે છે એટલે થોડી વાર વિચારે છે અને પછી બોલે છે, CSRને આન્સર આપે છે. આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ એક્સ. .exe આનો કોઈ અર્થ નથી થતો. કમ્પ્યુટરની ભાષામાં એને એક્સટેન્શન બોલાય. જ્યારે નવી ફાઇલ આવતી હોય ને તો એ ફાઇલના નામની આગળ .exe, .document, બરાબર, આવું બધું લખવામાં આવે છે, કમ્પ્યુટરની ભાષામાં લખવામાં આવે છે. આપણો મૂળ શબ્દ છે પાસ્ટ હર્ટ. મૂળ શબ્દ છે પાસ્ટ હર્ટ, બરાબર, જેનો અર્થ શું થાય છે? આ પાસ્ટ હર્ટનો અર્થ શું થાય છે? પાસ્ટ હર્ટ .x નો અર્થ છે, આ .x મેં તમને સમજાવ્યું કે ટેકનિકલ ભાષામાં વપરાતો શબ્દ છે જેનો કોઈ મિનિંગ આપણે અહીંયા કરવાનો નથી. પાસ્ટ હર્ટનો અર્થ થાય છે ભૂતકાળના દુઃખ, ભૂતકાળની વેદનાઓ. હર્ટ ઇન પાસ્ટ એટલે તમને ભૂતકાળમાં કોઈએ કંઈક બોલી દીધું હોય, કંઈ અપમાનજનક, બરાબર, ધારો કે ક્લાસની વચ્ચે કદાચ કોઈ શિક્ષકે બોલી દીધું હોય અપમાનજનક, તમારા ઘરની અંદર કદાચ કોઈએ અપમાનજનક બોલી દીધું હોય, તમારા મિત્રએ કદાચ તમને કંઈક દુઃખ પહોંચાડ્યું હોય, મન દુઃખ, ટૂંકમાં ભૂતકાળના મન દુઃખ, તો એ પાસ્ટ હર્ટ છે. તો આ કેવી ફાઇલ થાય? પોઝિટિવ છે કે નેગેટિવ? તો મિત્રો આ એક નેગેટિવ ફાઇલ છે, બરાબર. અહીંયા જેટલી પણ ફાઇલોને હમણાં નામ આપશે એ બધી નેગેટિવ ફાઇલો આપણા હૃદયમાં ચાલી રહી છે. તો એક છે પાસ્ટ હર્ટ ડોટ એક્સટેન્શન, બીજી છે લો એસ્ટીમ .x. લો એસ્ટીમ, લો એસ્ટીમનો અર્થ થાય છે પોતાના માટેની ઓછી ભાવના, બરાબર ને, નીચા ખ્યાલ, ખોટા ખ્યાલ પોતાના માટે. લો એસ્ટીમ, મને જ બોલે, હું જ જવાબદાર આના માટે, જ્યારે હોય ત્યારે મારું જ નામ આવે, હું જ ખરાબ દેખાવ, આવા જે વિચારો આવે ને એને લો એસ્ટીમ કહેવાય, બરાબર. સ્પેલિંગ છે લો એસ્ટીમ, પાછળ .exe, .extension એમને એમ આપેલું છે આપણને, બરાબર, કમ્પ્યુટરની ભાષા શીખવા. ત્રીજી એક નેગેટિવ ફાઇલ છે, એ છે ગ્રજ. ગ્રજ .extension. તો ગ્રજ એટલે એનો સિમિલર વર્ડ છે બિટરનેસ. ગ્રજનો સમાનાર્થી શબ્દ છે બિટરનેસ ઇંગ્લિશમાં, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે દ્વેષ અથવા વેરભાવ. તો હવે બીજી એક મારા હૃદયમાં કઈ ફાઇલ ચાલે છે? ત્રીજી ફાઇલ, તો એ છે વેરભાવ. બીજા પ્રત્યે દ્વેષ ચાલે છે મારા હૃદયની અંદર, બીજા પ્રત્યે મારા હૃદયમાં વેર છે. અને ચોથી એક નેગેટિવ ફાઇલ છે resentment.com. resentment.com રનિંગ રાઇટ નાવ. રિસેન્ટમેન્ટનો અર્થ થાય છે અણગમો, ડિસલાઇક, બરાબર, ગુસ્સો કહીએ આપણે તો પણ ચાલે. તો બીજાના માટેનો ગુસ્સો, મન દુઃખ. હમણાં હાલ આવી 4 નેગેટિવ ફાઇલો મારા હૃદયમાં ચાલે છે, બરાબર. કેવી રીતે? હું તમને સમજાવું છું. આ બધી ફાઇલો એક સાથે જ ચાલતી હોય, હા ને. શરૂઆત પહેલી ફાઇલ કઈ છે? પાસ્ટ હર્ટ ડોટ એક્સટેન્શન. જેમ ક્લાસરૂમની અંદર કદાચ કોઈ શિક્ષકે તમને અપમાનજનક કંઈક કહી દીધું હોય, તમારું ઇન્સલ્ટિંગ કંઈક વર્ડ કહી દીધા હોય તમને, જેનાથી તમને દુઃખ થયું છે, બરાબર, વીતી ગયું ભૂતકાળમાં, 2 દિવસ પહેલાં, અઠવાડિયા પહેલાં કંઈક આવું થયું હતું કે ગઈકાલે કંઈક આવું થયું છે, તો એ પાસ્ટ હર્ટ છે, ભૂતકાળનું દુઃખ છે, બરાબર તમારું. હવે એ ભૂતકાળના દુઃખના કારણે બીજી લાગણી તમારા મનમાં શું આવે? તો જે શિક્ષક તમને બોલ્યો છે
એના પ્રત્યે તમને રિસ્પેક્ટ જાગે, એના પ્રત્યે આદર જાગે, એને જોઈને જ તમને ગુસ્સો આવે. તો એ તમારી અંદર બીજી ફાઇલ, નેગેટિવ ફાઇલ શરૂ થઈ ગઈ, લો એસ્ટીમ. જોજો, એ માણસ માટે તમારા મનમાં પ્રેમ નથી આવતો, જેણે તમને હર્ટ કર્યા છે, બરાબર. તો એને જોઈને એ લો એસ્ટીમ જાગે છે. લો એસ્ટીમ જાગે એટલે ઓછો આદર જાગે એના માટે, બરાબર. તો ખોટા ખ્યાલ આવે એના માટે કે જ્યારે એને હું જ દેખાવું, મને જ બોલતા હોય છે, બરાબર. અને ત્રીજી એને જોઈને ફાઇલ જાગે છે કઈ તો કે ગ્રજ, એટલે કે એના પ્રત્યે વેરભાવ જાગે, દ્વેષ જાગે, બરાબર. અને ચોથું શું જાગે છે તો મનની અંદર ગુસ્સો જાગે એના માટે, એટલે એ રિસેન્ટમેન્ટ આવે એ માણસ માટે, બરાબર. અણગમો જાગે આપણા મનની અંદર. તો આ બધી ફાઇલો એકબીજા સાથે કનેક્ટેડ છે, બરાબર. તો ગ્રાહકે કહ્યું કે મારા હૃદયમાં હમણાં હાલ આ 4 નેગેટિવ ફાઇલો ચાલી રહી છે. આ ઉપરાંત આગળ જોઈએ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હવે એને માહિતી આપી. ગ્રાહક સેવા પ્રતિનિધિ એને કહે છે, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં, ભલે આ 4 ફાઇલો હમણાં ચાલતી હોય, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. લવ, જે ફાઇલને તમારે ઇન્સ્ટોલ કરવાની છે, વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સટેન્શન ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. પેલા ગ્રાહક સેવા પ્રતિનિધિ એવી માહિતી આપી કે જેવું તમારા હૃદયમાં લવ નામની ફાઇલ એ અંદર ઇન્સ્ટોલ થવાનું શરૂ થશે, બરાબર. તમે જ્યારે એને ઇન્સ્ટોલ કરવા માટે તમે એને ફંક્શન આપશો, ચાલુ કરશો, તો એ શું કરશે, એ જાતે જ ઓટોમેટિકલી એટલે જાતે જ સ્વયં સંચાલિત હોય ને એને ઓટોમેટિકલી કહેવાય. એ જાતે જ શું કરશે, તો જે પહેલી નેગેટિવ ફાઇલ છે, કઈ નેગેટિવ ફાઇલ, સામેનો વ્યક્તિ એ મને મન દુઃખ પહોંચાડ્યું છે, ભૂતકાળમાં મને દુઃખી કરી છે, આ જે પાસ્ટ હર્ટવાળી જે ફાઇલ છે એને ઇરેઝ કરી દેશે. અહીંયા ઇરેઝ શબ્દ આપેલો છે, ઇરેઝ, બરાબર. એ ઇરેઝનો સિમિલર વર્ડ થાય છે ડિલીટ. ઇરેઝનો સિમિલર વર્ડ થાય છે ડિલીટ કરવું. તો એને એ દૂર કરી દેશે, ડિલીટ કરી દેશે, બરાબર. તમારી અંદર જે હમણાં હાલ તમારી જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે, કરંટ ઓપરેટિંગ સિસ્ટમ કયું તો કે ગ્રાહકનું હૃદય. કરંટ ઓપરેટિંગ સિસ્ટમ કયું છે, એ છે ગ્રાહકનું હૃદય. તો તમારા હૃદયમાંથી એ માણસ માટે જે મનદુખ છે ને, એ મનદુખને દૂર કરી દેશે, બરાબર. એક એવો ખ્યાલ, તમે જો પોઝિટિવ વિચારો તો જે શિક્ષક તમને ગઈકાલે મનદુખ પહોંચાડ્યું છે, કંઈક બોલી ગયા છે, તો એ કેમ બોલ્યા હશે, તમે કદાચ ભણતી વખતે ધ્યાન નહીં આપતા હો, તમારો હોમવર્ક ક્લિયર નહીં હોય, તો એના માટે કદાચ એ બોલ્યા છે, તમને ખીજવાયા છે, બરાબર. બટ છેવટે એનો હેતુ તો શું હોય, તમારા ભલાઈનો જ હોય, બરાબર. એનો ઇન્ટેન્શન તમારા ભલાઈનો જ હોય, માટે જે બોલેલો હોય, એને તમારા રિઝલ્ટની ચિંતા હોય તો જ એ બોલ્યા હોય, ખીજવાયા હોય, બરાબર. તો તમે જો આવું ખાલી આટલું વિચારો ને, તો એ માણસ માટેનો જે તમને જે પાસ્ટ હર્ટ છે, જે મનદુખ થયું હતું ને, એ વાત તમારા હૃદયમાંથી જાતે કે સર બોલેલા મારા ભલા માટે જ બોલેલા ને, આટલું જો તમે ખાલી વિચારો તો તમારા હૃદયમાંથી એ વ્યક્તિ માટેનું મનદુખ ડિલીટ થઈ જશે, દૂર થઈ જશે. આગળ કહે છે, it may remain in the permanent memory. It may remain in the permanent memory. એ ઓપરેટિંગ સિસ્ટમ માટે તો પાસ્ટ હર્ટને ડિલીટ કરી દેશે લવ, પણ તમારી જે પરમનન્ટ મેમરી છે, પરમનન્ટ મેમરી એટલે શું તો કે આપણું મગજ. પરમનન્ટ મેમરી એટલે આપણું મગજ. તમારા હૃદયમાંથી કદાચ એક ક્ષણ માટે તમારા હૃદયમાં જેવું લવ ઇન્સ્ટોલ થશે ને, એટલે બીજા માટેનું જે પાસ્ટ હર્ટ છે, પાસ્ટ હર્ટ નીકળી જશે, મનદુખ નીકળી જશે, પણ એ તમારી પરમનન્ટ મેમરીમાં કાયમી રહેશે, બરાબર. તમારી યાદ, તમને ચોક્કસ યાદ રહેશે કે મને આ સર આ બાબત ઉપરથી બોલેલા હતા, કે મારા ઘરના આ શબ્દો, મારા કાકા કે મામા કે ફોઈ મને આ બાબત ઉપરથી મારા ઘરમાં ખીજવાયા હતા, મને દુઃખી કરી હતી. એ ભૂલાય નહીં, એ અંદર મેમરીમાં રહે, આપણી પરમનન્ટ મેમરીમાં રહે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ, બરાબર. અહીંયા ડિસરપ્ટ આપેલું છે, સ્પેલિંગ આપેલી છે તમને ડિસરપ્ટ. ડિસરપ્ટનો અર્થ થાય છે ખલેલ પહોંચાડવું, બરાબર, ડિસ્ટર્બ કરવું. તો એવું કહે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ કે એ ડિલીટ થઈ જશે, તમારી પરમાનન્ટ મેમરીમાં રહેશે, પણ આનાથી તમારી જે સિસ્ટમ છે, તમારું જે પ્રોગ્રામ ચાલી રહ્યા છે, એને કોઈ ખલેલ પહોંચશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ લો એસ્ટીમ ડોટ એક્સટેન્શન વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ એક્સટેન્શન, બરાબર. આખું એક જ સેન્ટેન્સ છે. આમાંની પહેલાં હું સ્પેલિંગો તમને કહી દઉં.
તો અંદર તમને ઇવેન્ચ્યુઅલી વર્ડ આપેલો છે, બરાબર. ઇવેન્ચ્યુઅલીનો અર્થ થાય છે, એનો સિમિલર વર્ડ છે ફાઇનલી, એટ લાસ્ટ, એટલે છેવટે, અંતે, બરાબર. પછી ઓવરરાઇટ એટલે ઉપર લખાણ કરવું. આપણે નહીં ઘણીવાર પરીક્ષામાં કંઈક ભૂલથી લખાઈ ગયું તો એની ઉપર એક છેકો મારીને બીજું લખીએ, અથવા ધારો કે એ પડી ગયો છે ને ત્યાં બી પાડવો છે, ઇંગ્લિશમાં એ લખાઈ ગયો ત્યાં બી કરવો છે, તો આપણે એ ઉપર જ બી રગડીએ છીએ, બરાબર, ઓવરરાઇટિંગ કરીએ. તો એ ઓવરરાઇટ એટલે એકની ઉપર એક બીજું લખાણ એમ. અને લો એસ્ટીમ તો મેં તમને સમજાવ્યું છે. આ લો એસ્ટીમનો બીજો શબ્દ છે હાઈ એસ્ટીમ. લો એસ્ટીમનું વિરોધી છે, આ ઓપોઝિટ વર્ડ છે, એ છે હાઈ એસ્ટીમ. હાઈ એસ્ટીમ, લો એસ્ટીમ એટલે ખોટા ખ્યાલ પોતાના માટેના, તો હાઈ એસ્ટીમ એટલે ઊંચા ખ્યાલ, સારા ખ્યાલ, બરાબર. અને એ જ પ્રમાણે એક બીજી સ્પેલિંગ પણ દેખાય છે મને, મોડ્યુલ, બરાબર. મોડ્યુલનો અર્થ થાય છે ભાગ, બરાબર, એકમ કે નમૂનો એવું પણ કહી શકીએ આપણે. તો હવે ગ્રાહક શું કહે છે, ગ્રાહક એવું કે CSR શું કહે છે કે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ એક્સટેન્શન. હવે પ્રેમ જેવું તમારા હૃદયમાં પ્રસ્થાપિત થશે એટલે અંતે શું કરશે, તો પ્રેમ જેવું સ્થાપિત થવાનું શરૂ થશે એટલે જે એક તો પહેલાં પાસ્ટ હર્ટ ડિલીટ થઈ ગયું જાતે જ ઓટોમેટિકલી. ત્યાર પછી શું થશે, જો હવે આપણને સામેના વ્યક્તિ માટે મનદુખ જ નથી રહ્યું, તો મનદુખ જ ના રહ્યું હોય તો એના માટેના ખોટા ખ્યાલ પણ રહેવાના નથી, બરાબર. તમને મેં ઉદાહરણ સમજાવ્યું કે ભાઈ શિક્ષક, તમે આટલું સમજી લો કે શિક્ષક એ મારા ભલા માટે જ બોલી રહ્યો છે, કે મારા ઘરના સભ્યો મારા ભલાઈ માટે જ બોલી રહ્યા છે. તો હવે સામેના વ્યક્તિ માટે ખોટા ખ્યાલ નહીં આવે, એના માટેના સારા ખ્યાલ આપણા હૃદયમાં આવે. તો હવે લો એસ્ટીમ જે નમૂનો છે, જે એકમ છે, એને ઉપર ઓવરરાઇટ થઈને શું આવી જશે, તો કે એ હાઈ એસ્ટીમ આવી જશે, બરાબર. લો એસ્ટીમ ઉપર ઓવરરાઇટ થઈને હાઈ એસ્ટીમ એટલે ઊંચા ખ્યાલ આવશે એ વ્યક્તિ માટેના, બરાબર. ત્યાર પછી આગળ કહે છે, however you have to completely turn off grudge.extension. however એટલે અહીંયા વિરોધ દર્શાવવા માટે however શબ્દનો ઉપયોગ થાય છે. વિરોધ દર્શાવવા માટે તમને આ વર્ષે એક નવું ફંક્શન પૂછવાનું છે જેનું નામ છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, બરાબર, વિરોધ દર્શક એક ફંક્શન છે આ. તો however એટલે જો કે વિરોધ દર્શાવે છે. તો CSR કહે છે કે જો કે તમારે શું કરવું પડશે, ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું, સ્વિચ ઓફ કહીએ ને આપણે, એ બંધ કરી દેવું. તો તમારે તમારી હૃદયની અંદર જે ગ્રજ ડોટ એક્સટેન્શન, ગ્રજનો અર્થ મેં તમને સમજાવ્યો. ગ્રજ એટલે શું દીકરાઓ, તો કે એનો અર્થ થાય છે દ્વેષ, વેરભાવ. તમારે કોઈ સામેના વ્યક્તિ માટેનો દ્વેષ છે, વેરભાવ છે, તમારે જાતે જ બંધ કરવાનું છે, બરાબર. તો આ કામ થઈ ગયું. એન્ડ રિસેન્ટમેન્ટ, દ્વેષ અને જે resentment.com નામની જે ફાઇલ છે, આ બે ફાઇલ તમારે જાતે બંધ કરવાની છે. તમને ખ્યાલ આવી ગયો કે સામેની વ્યક્તિ મારા માટે સારું બોલે છે તો હૃદયમાંથી એના માટેની કડવાશ અને એના પ્રત્યેનો ગુસ્સો એ તમારે જાતે જ દૂર કરવાનો છે, બરાબર. તો થઈ ગયા 4 ફાઇલો, નેગેટિવ ફાઇલો દૂર. લવના જેવું લવ ઇન્સ્ટોલ થશે એટલે શું થવાનું છે, તો કે એનાથી જે અંદર પેલી જે પહેલી ફાઇલ હતી તમારી, કઈ ફાઇલ હતી પહેલી તમારી, તો કે એ હતી પાસ્ટ હર્ટ, તો એ ડિલીટ થઈ જશે. લો એસ્ટીમ ઉપર ઓવરરાઇટ થઈને હાઈ એસ્ટીમ આવી જશે. ગ્રજ અને રિસેન્ટમેન્ટ આ બે ફાઇલો તમારે જાતે બંધ કરવાની છે, બરાબર. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. પ્રિવેન્ટ, આ જે વર્ડ છે પ્રિવેન્ટ, પ્રિવેન્ટનો અર્થ થાય છે અટકાવવું, સ્ટોપ કરવું, બરાબર, એનો અવરોધવું કે અટકાવવું એવો અર્થ થાય છે. તો આ જે પ્રોગ્રામ્સ છે, કયા, આ જે 4 નેગેટિવ પ્રોગ્રામ, એ પ્રોગ્રામ તમારા હૃદયની અંદર યોગ્ય રીતે લવને ઇન્સ્ટોલ થવા માટે અટકાવી રહ્યા છે. તો તમારે જાતે બંધ કરવા પડે, બરાબર. ગ્રજ અને રિસેન્ટમેન્ટ જેવા પ્રોગ્રામ. CSR એ પ્રશ્ન કર્યો ગ્રાહકને, કેન યુ ટર્ન ઓફ ધોઝ મેડમ, શું તમે આ જે પ્રોગ્રામ છે એ જાતે બંધ કરી દેશો?